નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી। હું છું જગદીશ। 5 વાગ્યાના સમાચારની શરૂઆત સાથે સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ। સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવી અલ્પેશ કથિરિયાની શોધખોળ શરૂ કરી। અલ્પેશે શહેર છોડ્યું હોવાના સમાચાર બાદ પોલીસ પણ એલર્ટ। ઉલ્લેખનીય છે કે ગઈકાલે સેશન કોર્ટે અલ્પેશના જામીન રદ કર્યા। પાસ કન્વીનર સામે રાજદ્રોહ સહિતના ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા, જેમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ બાદ ઘણા સમય સુધી કોર્ટ કાર્યવાહીમાંથી પસાર થયા બાદ તાજેતરમાં તેના શાળથી જામીન મળ્યા હતા। જે હોદ્દેદારો છે વોટ્સઅપ કોલિંગ પર વાત થઈ રહી છે, એનાથી એમને ટ્રેસ કરવામાં થોડી મુશ્કેલી વધી રહી છે એવું લાગે છે? ના, એવું કોઈ નથી। પોલીસ દરેક પ્રકારના આરોપીને ટ્રેસ કરી શકે છે, તો એ કોઈ પણ રીતે કોઈ છુપાવતા હોય અમે એને ટ્રેસ કરી લઈશું। સાહેબ, એને સરેન્ડર કરવાનો હુકમ નથી કરવામાં આવ્યો, તો એનો એ લાભ લઈ રહ્યા છે એવું લાગે છે? સરેન્ડર કરવાની તો દરેક આરોપીને કાયદાની મર્યાદામાં રહીને કામ કરીને કાયદાનું પાલન કરવાની ફરજ હોય છે। અગર એ સરેન્ડર નહીં કરશે તો એના વિરુદ્ધ જશે। અગર સરેન્ડર કરશે તો એવું લાગશે કે કાયદાનું પાલન કરી રહ્યો છે, તો એ સરેન્ડર કરે તો વધારે હિતાવે છે, નહીં તો અમે પકડી લઈશું એને। સાહેબ, એ રીતે વાત સામે આવે છે કે મને સામે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા, એટલા માટે આ પ્રકારનું એક જિદ્દી વલણ જે છે તે પોલીસનું દેખાઈ રહ્યું છે, એવું જે પાસના હોદ્દેદારો છે એમનું કહેવું છે। એ બાબતે અમારે કંઈ કમેન્ટ કરવી નથી। જે કંઈ છે એ એવિડન્સ ઉપર આધારિત છે, અને જે કંઈ પુરાવા અને સબૂત અમે કોર્ટને આપ્યા છે, કોર્ટે માને રાખ્યા છે। તો જે અત્યારે પોલીસ કમિશનરનું કહેવું છે તે પ્રમાણે કોઈ પણ કિન્નાખોરી રાખ્યા વગર અલ્પેશ કથિરિયા જે જામીન મળી હતી તેમાં જે શરતોનો ઉલ્લેખ હતો એ શરતોનો ભંગ કર્યો છે, અને એના કારણે જે કાયદાકીય રીતે જે પ્રક્રિયા થતી હોય છે એના આધારે જ જામીન અરજી રદ કરવાની જે અરજી છે તે કરવામાં આવી હતી। હવે જ્યારે તેને ઝડપી પાડવા માટેના પોલીસ કમિશનર દ્વારા જે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, ત્યારે હવે અલ્પેશ કથિરિયા પોતે સરેન્ડર થાય છે કે પછી પોલીસના હાથે ઝડપાય છે તે જોવું મહત્વનું બની રહેશે। કેમેરામેન સલીમ શેખ સાથે દેવેન ચિત્તે, TV9 સુરત।